તો આ તરફ પોરબંદરમાં માધવપુરમાં પહેલીવાર જોવા મળ્યો સિંહ। આધેડ પર સિંહે પાછળથી હુમલો પણ કર્યો છે। ઇજાગ્રસ્ત થયા છે આ વ્યક્તિ। ત્યારે મધુવન વિસ્તારમાં સિંહ દેખાતા લોકોના ટોળા ઉમટ્યા હતા અહીં સિંહને જોવા માટે। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા છે ઘટના સ્થળે। તો સિંહે અહીં હુમલો કર્યો છે। એક આધેડ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો અને સિંહ જે રીતે અહીં દોડતો જોવા મળી રહ્યો છે રસ્તા પર, આસપાસ લોકોના ટોળા કેમેરામાં કેદ કરવામાં આવ્યા દ્રશ્યો। અને સિંહ અહીં જે રીતે ભાગાભાગ કરી રહ્યો હતો, લોકો ભયભીત થઈ ઉઠ્યા। જો કે એક તરફ સિંહને જોવાની પણ ઉત્સુકતા હતી। તો સિંહ અહીં રહેણાંક વિસ્તારમાં જે રીતે આટલા વેગથી અહીં ફરી રહ્યો છે તે જોઈ શકાય છે દ્રશ્યોમાં। અજય શેલુ માહિતી સાથે જોડાઈ ગયા છે। અજય, સિંહ જે રીતના દ્રશ્યો સિંહના સામે આવ્યા છે, એક વ્યક્તિ પર હુમલો પણ કર્યો છે આ સિંહે, શું વધુ માહિતી? જી નુપુર, વાત કરવામાં આવે જો પોરબંદરના માધવપુર ગામે સિંહે આજે દેખા દીધી છે। આ જે સિંહ છે તે પોરબંદર વિસ્તારની અંદર પ્રથમ વખત જોવા મળ્યો છે। તેને લઈને જ માધવપુરનો જે વિસ્તાર છે ત્યાં સિંહને જોવા માટે થઈ અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। અને આ ટોળાને જોઈને જ સિંહે પણ ઉશ્કેરાયો હોય એ રીતે તેમણે બે વ્યક્તિઓ પર હુમલો કર્યો છે, જેમાં એક આધેડને હુમલો કરતા તેમને પાછળના ભાગે ઈજા પહોંચી છે, જ્યારે અન્ય એક યુવક છે તેમને પગના ભાગે ઈજા પહોંચી છે, જેમને 10 જેટલા ટાંકા પણ આવ્યા છે, જે હમણાં સમાચાર મળ્યા છે। હાલ તો આ બંને વ્યક્તિઓ છે તેમને માધવપુર પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે। અને આ જે સિંહ છે તેને પકડવા માટે છે અને વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। એટલે હાલ આ જે સિંહ ક્યાંથી આવ્યો છે અને કઈ રીતે આવ્યો છે તેને લઈને વન વિભાગની ટીમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે। બિલકુલ, અને બીજી એક વાત એ પણ છે કે લોકોના જ્યારે ટોળા ઉમળતા હોય છે, પ્રાણીઓ ગભરાઈ જતા હોય છે, ત્યારે લોકોને પણ આપણા માધ્યમ દ્વારા કોઈ અપીલ કરવા માંગીએ, વન વિભાગ દ્વારા કોઈ એવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે? જી નુપુર, જે આ બે વ્યક્તિઓ પર જે હુમલો કરવામાં આવ્યો છે તે હુમલો પણ સિંહ દ્વારા જે ઉશ્કેરાયો હોય, આટલા જે ટોળું છે તે ટોળાને જોઈને જ ઉશ્કેરાયો હોય, તેને લઈને જ આ ઘટના બનવા પામી હોય તેવું જાણવા મળી રહ્યું છે। એટલે વન વિભાગ દ્વારા પણ સિંહની સામે બને તેટલા વધુ વ્યક્તિઓ એકઠા ન થાય તેના માટે થઈને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જી નુપુર, બિલકુલ, અને વન વિભાગ દ્વારા હાલ તો સિંહને પકડવા માટે કવાયત થઈ રહી છે। શું થઈ રહ્યું છે સમગ્ર વિસ્તારમાં હાલ ઓપરેશન, તે જણાવશો? જી નુપુર, જે વન વિભાગ છે તે વન વિભાગના ડીસીએફ સહિતના અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા આજે માધવપુરનો જે વિસ્તાર છે ત્યાં મધુવન વિસ્તારની અંદર વન વિભાગના અધિકારીઓ તેમની ટીમ સાથે પહોંચ્યા છે અને લોકોને ત્યાંથી ખસેડી અને સિંહને કોઈ અલગ જગ્યાએ રાખી અને તેમને પકડવા માટે થઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી અજય, અને પોરબંદરમાં પહેલી ઘટના છે કે અગાઉ પણ આ રીતે સિંહ જોવા મળ્યા છે? કેટલો સમય થયો સિંહ અહીં જોવા મળે તે વિશે શું માહિતી? નહીં નુપુર, આ જે ઘટના છે સિંહને જોવાની તે પ્રથમ વખત જ જોવા મળ્યું હોય તેવું જાણવા મળ્યું છે। આ અગાઉ ક્યારે પણ સિંહ આ વિસ્તારની અંદર જોવા નથી મળ્યો। દીપડા વગેરે જે પ્રાણીઓ છે તે દેખા દેતા હોય છે, પણ આ સિંહે આ વિસ્તારની અંદર પ્રથમ વખત જ જોવા મળ્યો છે। તેને લઈને લોકોમાં પણ ખાસો એવો રોમાંચ છે, તેને લઈને જ આટલા લોકો જે છે તે સિંહને જોવા માટે ઉમટી પડ્યા છે। જી અજય, આભાર માહિતી માટે।